ની અંદર એમ કહેવાય કે પ્રધાન ઠોકર ને 3 દીકરા, એમાં જીનકાનું નામ જલ્લો. અરે જલ્લો કહેવાનો જગતની અંદર અલ્લાહ. એ જલાનું એમ કીધું ને કે સંત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઉચ્ચ નીચ કરે અવતરે પણ આખર તો સંતનો સંત. જલારામ બાપા નાના હતા, થોડા મોટા થયા એટલે દુકાનમાં નોકરી માંડ્યા કરવા. કોઈ સાધુ સંત ભગત ભિખારી આવે તો જલારામ વગર પૈસે સીધું સામગ્રી આપી દે. અરે બાજુમાં ચાડિયા હતા, એ ચાડિયા એના કાકાને જઈને કહ્યા તમારો જલો ભૂખ ભેગો કર્યો, ગમે એ સાધુ સંત આવે ને મફત આપી દેશે. એક દી મોટી સાધુની જમાઈ આવી જલારામને એક ફાટ ભરીને ગોળ ઘી ભડકો આપી દીધું. એટલે કાકા વાહે ગયા, જલાને કીધું જલા ફાટ ખોલ્યા, ફાટમાં શું છે? અને ત્યાં જલાએ કીધું કે એમાં તો છાણા ને લાકડા છે. કાકાએ ફાટ ખોલાવી હતી, ગોળના છાણા થઈ ગયા. પણ ત્યાં જલારામ ભક્તિનો રંગ લાગી ગયો કે મારા હાથે જો ભગવાન ગોળમાંથી છાણા કરતો હોય ને તો મને ખબર પડે કે ભગવાન મારો પીછો કરે છે. આજે એમ કહેવાય કે જલારામ મોટા થયા, પણ આ બાજુ આટકોટની અંદર પાજી સોમૈયાની ઘરે દીકરીનું નામ મીરબાઈ. ઈ પણ એવી સંસ્કારી. એમ કીધું ને કે મોરનું ઈંડું ચિતરવું ન પડે, પણ નાનપણથી મીરબાઈ સાધુ સંતોને ભગત ભિખારી ગમે આવે ને જમાડે અને સત્સંગમાં બહુ રસ આપે. એટલે પ્રાજી સોમૈયાને ચિંતા થાય કે આ દીકરી કદાચ સંન્યાસી બની જાય તો, એટલે એને બ્રાહ્મણ ભેગો બોલાવી અને એની કુંડળી કઢાવી. મારી મીરબાઈની કુંડળી કાઢો. બ્રાહ્મણે કુંડળી મેલી, કુંડળીમાં જોયું તો એમાં એને જોવામાં તમારી દીકરીને એક દી બાવો લઈ જા. હવે આવી વાત આવે દરેક બાપને ચિંતા થાય. બાપ દીકરીનો પ્રેમ તો એક અલગ છે. દરેક બાપને ચિંતા થાય મારી દીકરીને બાવો લઈ જાય. અને પ્રાચી સોમૈયા આગા પાછા મીંડા થવા એટલે બ્રાહ્મણ બોલ્યા કે બાવો લઈ જાય પણ જેવો તેવો નહીં હો. અરે દુનિયામાં તારી દીકરીનો ઇતિહાસ સમર્થન છે. એ કોઈ અખિલ બ્રહ્માંડ ના થાય તારી દીકરીને લઈ જાય. અને પ્રાચી સોમૈયા એમ કહેવાય કે જલારામ સાથે વીરબાઈ નાની સગાઈ કરી, પણ બે દાંપત્ય જીવન એવું હાલે, એવું હાલે. અત્યારે 7-8 વાર જોવા જાય કદાચ છોકરા, નાના થોડા 10 વાર જોવા જાય, 7-8 વાર ફરવા જાય, કોઈ બધું ચોકર ભટકાય. પેલાના ગઈઠા બંધબાજી રમી જાય. કાકા જોઈને દીકરી દઈ દે, કુટુંબ જોઈને દીકરી દઈ દે, મોહર જોઈને દીકરી દઈ દે કે મોહર ગાયું હોય એટલે પાણી ડાયો જ હોય, કોઈ પાકી રોનું નીકળે. કાંઈ જેમ કહેવાય કે વીરબાઈ બાની સગાઈ જલારામ બાપાએ કરી, પણ બે માણાએ એવો સંસાર માંડ્યો કે આખો દિવસ કામે જાય અને જેટલી મજૂરી મળી એટલી ભગત ભિખારી સાધુ સંતને જમાડી દે. પણ આ એક સાધુડો આવ્યો જમતો નથી હો. અરે મહારાજ જમી લ્યો, રામ થાળી પીરસાઈ ગઈ. સાધુ મહારાજ જમતો નથી. જલારામ બાપા વારી વિનંતી કરે અને ત્યાં સાધુ કહે છે જલારામ જમી લઉં પણ મારે જોઈ આપીશ. હે ગયા જલારામ બાપા કે આપીશ પણ મારી પાસે ઘાટ કરેલું કપડા કાંઈ નથી, પણ મારા ઘરમાં દેખો ઈ માગજો. દેખું ઈ જ માગું. તો કે હું હાલો માગું. ઈ કે માગી લે. અને ત્યાં બાપુ બોલે જલારામ કે શું કે એ જલામ તો માગું તારી નારી રે બહુ દેવું એક તો અટાણી કઈ ભેગું થાય નહીં. આમાં કેટલા ભાઈઓ બેઠા છે. આ દીકરીની મમ્મીને જેમ કહી કે એમાં સત્સંગ મંડળમાં થોડાક દેવું હતું ભાઈ નો જીગર કેમ નહીં લઈ જાય. ના જેમ કહેવાય કે જલારામ વીરબાઈ માની હામે આંખનો મિલન થયો અને ઈશારામાં બે વાત કરી લીધી કે મારા ભેગું તમારે જવાનું છે. અરે કેમ લાકડી પડે એમ પગમાં પડી ગયા. બાપુ જલારામ બાપાને કે ભટારી કે બોલાવતા કે આદિ સુધી તમારી સેવામાં કાંઈ ખામી હોય ને તો મને માફ કરી દેજો. ભાઈ એક ભરામય નહીં. અટાણી બાઈ પિયર જાય ખતર ભરામય કરે.
એક બેન પિયર ગયા એટલે એમ ઘરવાળાને ફોન કર્યો, ક્યાં શું હોય ઈ કે ઘીરે, તો કે મિક્સર ચાલુ કર. એટલો વિશ્વાસ જ નથી. ઓલા મિક્સર ચાલુ કર્યું. બીજે દી ગયા તો ખાલી ગાડી થાય જે ફોન આવે મિક્સર નું કહે તો ઓલો જ્યાં જઈને મિક્સર ભેગું લઈને જાય. હાથ ને રાખ મેં બેન આટો દઈને આવ્યા. પાડોશી પૂછ્યું કે તમારા ભાઈ કાંઈ એમ ઘીરે રહેતા? એ કે ઘીરે રહેવાની કોઈ નથી ખબર, પણ કાંઈ થેલી મિક્સર નાખી ક્યાં ચા. એટલે જલારામ બાપાની વિદાય લઈ જલારામ બાપા ભાઈની વીરબાઈમાં અંતા થયા. સાધુ મહારાજના હાથમાં સોંપી દીધા. મહારાજ લઈ સીમાડે ગયા. વિચાર કર્યો કે આનું હું શું કરું? આ જગતના સંતો એવા થઈ ગયા, ભાઈ નારીના દાન કરી દે, આને હું શું કરું? પણ એક જોડીને ધોકો